નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. રસોઈ એ પેટ પણ ભરે છે અને દિલ પણ. અને એમાં જો થોડું દહીં ભેળાઈ જાય તો સ્વાદ એકદમ ડબલ. અને આજે વાત થવાની છે દહીંની. સ્વાદની. અને What is this? શું થયું સર? શું થયું? સર ચેકિંગ. અરે ચેકિંગ ચાલે છે. શેનું પણ સર? હું એ જ પણ હોમ મિનિસ્ટર આવવાના છે. હોમ મિનિસ્ટર ખબર પડે છે? રસોઈ તને ખબર હતી? અરે ના ના, કોણ હોમ મિનિસ્ટર? સર કોણ હોમ અરે હોમ મિનિસ્ટર? મારા હોમ મિનિસ્ટર મારા ઘેરથી. અચ્છા અચ્છા સર, તમે તો અમને ડરાવી દીધા. બહુ જ. હા તો ડરવું તો પડે ને. સોરી સોરી સર. અમે ડરીએ. તો દર્શક મિત્રો, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. આ છે સૌથી ફેમસ રિટાયર્ડ ડીવાયએસપી અને આજે એમના વાઇફ આપણા ગેસ્ટ બનીને આવવાના છે. તો સર ચેકિંગ બરાબર છે. પણ સર હું શું કહું છું, હું એમને બોલાવીશ તો એ મને નહીં વળે ને? કહેવાય નહીં. સર તો હું કંઈ વાંધો બોલાવું? નહીં. અચ્છા, આમ તો સારા છે. ના ના, તો બોલાવી જ લઈએ. પ્લીઝ. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ કલ્પનાબેન અને એમના પરિવારને. चली इश्क दी हवा चली फिर चली इश्क दी हवा चली. કેમ છો તમે બધા? બહુ મજામાં. એટલે મને એવું ખબર પડી છે કે તમે વડોદરાથી આવ્યા છો, એટલે આમ મારું શેર લોહી વધી ગયું છે. અરે વાહ. હું પણ વડોદરાથી છું. કલ્પનાબેન કેમ છો? બસ મજામાં એકદમ. તો તમારી સાથે કોણ કોણ આવ્યું છે? સર સાથે તો ઓળખાણ થઈ ગઈ છે અમારી. હાજી, મારો દીકરો છે અને વહુ છે. અચ્છા, તમે પણ વડોદરાથી જ છો? વાઈફ અમદાવાદથી છે, હું વડોદરાથી છું. યસ યસ યસ. કલ્પનાબેન, તમને રસોઈનો કેટલો શોખ છે? ખૂબ જ. શું વધારે બનાવો ઘરે તમે? જ્યારથી રસોઈ શો શરૂ થયો છે ત્યારથી સાંજે શું જમવાનું બનાવવું એ પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ ગયો છે. અરે વાહ. બહુ આનંદ આવે છે એમાં રસોઈ શોમાંથી બધી અલગ અલગ વેરાયટી શીખવાની યસ. અને જોઈ અને એને બનાવવાની. હમ. એમાં મને મજા પડી જાય છે. અરે વાહ. નહીં તો રોજ સાંજે મારે એમનું લોહી પીવું પડે કે ભાઈ શું બનાવું, અને એ ગુસ્સે થઈ જાય કે રોજ શું પૂછે છે. તો તમે આજે આ રસોડાના મહેમાન બન્યા છો અને અમારા શેફ ખાસ તમારા માટે એક મસ્ત મેનુ લઈને આવ્યા છે. વાહ. શેફ, આજે શું બનાવવાના છો? આજે તો મને આ લોકોને જોઈને લાગે છે કે એ લોકોને ચાટ બહુ જ ભાવતી હશે. ભાવે છે? બિલકુલ. બિલકુલ. ઓકે. તો આપણે એને જ ધ્યાનમાં રાખીને મસ્ત મજાની દહીં પૂરી ચાટ બનાવવાના છીએ. સાથે મસ્ત મજાનું હોમલી ફીલ કરાવે ને એવું ગવારનું દહીં વાળું શાક, અરે વાહ, અને એમાં લસણનો ટ્વિસ્ટ છે સાથે. ક્યાં ક્યાં વાત વાત છે. હે. અને ડેઝર્ટ તો હું નહીં કહું. કહી દો ને શેફ, આવું થોડી ચાલે. સર થોડું જોરમાં પૂછી લો ને શું બનાવવાના છે ડેઝર્ટ. કહી દઉં છું. ડેઝર્ટમાં આપણે છે ને મસ્ત મજાનો મેંગોનો ટાર્ટ બનાવવાના છે. ઓહો. અરે વાહ. વાહ વાહ. એટલે મજા પ્રોપર પડી જશે. કમ્પ્લીટ મીલ આજે થવાનું છે. કમ્પ્લીટ મીલ. તો કલ્પનાબેન, તમે હાજી. ઘરે રસોઈ તો બનાવો જ છો. હાજી, આજે આ રસોડે અમને પણ થોડો તમારો સ્વાદ ચાખવા આપી દો. વાહ. બિલકુલ. તો એક કામ કરીએ, તમે અને શેફ જાઓ હાજી. અને પહેલી રેસીપીની તૈયારી કરો. ચોક્કસ. ત્યાં સુધી હવે આપણે બધા મસ્ત બેસીને વાતો કરીએ. એ વાત. ઓકે. તો કલ્પનાબેન જઈએ. હાજી, ઓકે. ચાલો. ગુડ લક. ચાલો. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો કલ્પનાબેન, હાજી. કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? ખૂબ જ આનંદ થયો છે અહીંયા આવવાનો. વર્ષોની ઈચ્છા આજે પૂરી થશે. બહુ આનંદ થયો. આમ તો ટીવી પર અમે બહુ જ જોતા હતા આપણો રસોઈ શો. આજે રૂબરૂ અહીંયા આવ્યા છે એનો આનંદ છે. શું વાત થેન્ક છે. યુ. તો તમને અને સરને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. એકદમ પોઝિટિવ વાઇબ્સ આવી ગયા છે, પોઝિટિવ એનર્જી આવી ગઈ છે. હાજી. અને આમ કહેવાય ને કે એક તમારા બંનેનો ઓરા એકદમ પોઝિટિવનેસ ફીલ કરાવે છે. હાજી. અને ખરેખર ખૂબ જ આનંદ આવ્યો છે. થેન્ક યુ સર. તો આપણે શરૂ કરીએ. હાજી. તો આજે આપણે છે ને મસ્ત મજાની રેસીપી બનાવવાના છીએ. ચાટ જેમ તમે કીધું બધાને ભાવે છે. હા. તો તમારી ફેવરેટ ચાટ કઈ? આમ તો ચાટ એટલે બધાને બધી જ ભાવતી હોય છે, પણ હમણાં સિઝન પ્રમાણે કેરીની ચાટ હોય તો શું વાત છે. બેસ્ટ મજા પડી જાય. દરેક ચાટમાં કેરી નાખી દઈએ ને એટલે બેસ્ટ. મજા આવી જાય. બિલકુલ. પણ આજે આપણે એક સરસ મજાની ચાટ બનાવવાના છીએ, તમને તો ભાવશે જ. હાજી. અને આ સ્પેક્સી શેફના દર્શક મિત્રોને પણ બહુ જ ભાવશે. આપણે બનાવવાના છે દહીં પૂરી ચાટ. એ તો સર કોને ના ભાવે, તો પછી બધાને જ ભાવશે.
અને એમાં પણ એની જે પૂરી હોય ને હાજી. એ આપણે સ્ક્રેચથી બનાવવાના છે. એ શું સર? પૂરીને આપણે લોટ બાંધીને એને આખી પૂરી આપણે પ્રોસેસથી બનાવવાના છે, માર્કેટવાળી નથી યુઝ કરવાના. અરે વાહ, આ નવું મને શીખવા મળશે. તો પછી જનરલી ગૃહિણીઓ કે બધા જ આપણે જ્યારે ઘરે પાણીપુરી બનાવીએ ને તો બહારથી લાવી દેતા હોઈએ છીએ, હાજી. પણ આજે એ જ પૂરી હું અહીંયા બનાવવાનો છું. અરે વાહ, તો શરૂ કરીએ. જલ્દી શરૂ કરજો. ચાલો. અને જે માર્કેટમાં મળતી હોય ને પાણીપુરી વાળાને ત્યાં હાજી. એવી જ પૂરી બનાવીશું આપણે. વાહ ભાઈ વાહ. તો એની માટે 1 કપ જેટલો સોજી લઈએ છીએ અને સાથે અડધો કપથી સહેજ વધારે મેંદો લઈએ છીએ. અને પૂરી બનાવવાના પણ ઘણા બધા અલગ પ્રકાર હોય છે. હાજી. ઘણા લોકો મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લેતા હોઈએ, હા. પણ આપણે થોડી ક્રિસ્પી પૂરી જોઈએ તો આપણે મેંદો લઈ શકીએ. આમાં થોડું વધારે નહીં પણ થોડું જ મીઠું નાખીશું હા. અને સાથે જ આમાં પાણી લઈને હવે ફટાફટ કણક બાંધી દઈએ. ઓકે. તો કલ્પનાબેન, સર DYSP છે હાજી. અને તમે ગૃહિણી છો, હાજી. તો તમારી લાઈફમાં મતલબ કેવા કેવા સ્ટ્રગલ તો આવ્યા હશે કે નથી આવ્યા? સ્ટ્રગલ તો સાહેબ આવે, બધાની લાઈફમાં આવે. અમારે જોબના કારણે ઘણી સ્ટ્રગલ તો એવું છે કે દરેક જગ્યાએ ફરતા રહીએ અમે. આખા ગુજરાતમાં ટ્રાન્સફર થાય એટલે એ જોબ પર જતા હોય, હું ઘરે રહું બાળકોની સાથે, એટલે બંનેને સાચવવાના મારે એકલાએ થોડું અઘરું પડે છે. એકલા રહેવું પડે એ અઘરું પડે છે. તો તમે આટલી બધી સિટીઝમાં ફર્યા હશો, હાજી. ખાલી ગુજરાતમાં કે ઇન્ડિયામાં આખામાં? ના, ગુજરાતમાં. તો પછી તમે એટલા બધા ઘણા બધા ફૂડ ટ્રાય કર્યા હશે આખા ગુજરાતના. મોસ્ટલી તમે બધું જ ફૂડ ખાધું હશે ને? હા. તો સરને સૌથી વધારે ફૂડ કયું ભાવે છે? મારા હાથનું. અરે વાહ. એ તો ઓબ્વિયસ છે, એમના ઘરના હોમ મિનિસ્ટર છે એટલે એમનું તમારા હાથનું તો ફૂડ ભાવતું જ હશે. તો તમારા હાથનું સૌથી વધારે ફેવરેટ ફૂડ કયું? દાળ ભાત શાક રોટલી અમને વધારે ભાવે. અરે વાહ. હા. અને આમ સર ઘરે પણ તમારી સાથે એકદમ સ્ટ્રિક્ટ કે પછી તમે એમની સાથે સ્ટ્રિક્ટ? હું સ્ટીક. અરે વાહ. એટલે આખું શહેર જેનાથી ડરે તો એ હોમ એ મિનિસ્ટરથી હોમ ડરે ને. મિનિસ્ટરથી ડરે. વાહ, શું વાત છે. તો આપણી વાતોમાં કણક બંધાઈ ગઈ છે. હાજી. હવે પાણીપુરીની પૂરીનો છે ને અમુક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ હોય, એ ધ્યાન રાખવા પડે. જેમ કે આ કણક બંધાઈ ગઈ તો હવે એને રેસ્ટ આપવાનો છે ઓલમોસ્ટ 35 થી 40 મિનિટ. અને રેસ્ટ આપવા માટે છે ને હંમેશા લીલું મલમલનું કપડું લઈને એને ઢાંકી દેવાનું છે. હા. એને જરા પણ સુકાવા નથી દેવાનું. આના પછી આપણે એના લુવા કરીશું, એને વણીશું અને એને પણ આપણે ઢાંકીને જ રાખવાનું છે. એને બિલકુલ સુકાવા નથી દેવાનું. ઓકે. એટલે જ આપણી Crispy પૂરી થશે. ક્રિસ્પી અને પરફેક્ટ થશે. ઓકે. તો આને થોડો રેસ્ટ આપી દઈએ. હાજી. તો આપણી કણક રેસ્ટ થઈને રેડી છે. હવે ફટાફટ પૂરીઓ વણીએ. હાજી. ઓલમોસ્ટ 35 થી 40 મિનિટ થઈ છે. હાજી. થોડો લુવો લઈને એનો શેપ આપી દઈએ. તો હવે આને લાંબો રોલ કરીને હાજી. ઇક્વલ સાઇઝમાં કટ કરી લેવાનું છે. હવે આ બધા લુવાને હાથ વડે હા. સરખો શેપ આપી દેવાનો છે. હા. તો હવે તો સર રિટાયર્ડ છે, હાજી. તમે પણ હાઉસવાઈફ છો, તો તમે તમારા ફ્રી ટાઈમમાં શું કરો? મારા હસબન્ડ રિટાયર થયા પછી એક બહુ સારું કામ કરે છે, સોશિયલ કામ કરે છે, જે મારા ઘરમાં સંગીતની બેઠક થાય છે અરે વાહ. દર મહિનાને ચોથા શનિવારે. હા હા. અને સારા સારા આર્ટિસ્ટો આપણા ત્યાં આવે છે અને અમે બધા સુગમ સંગીત માણીએ છીએ, અરે વાહ, બધા ભેગા થઈને શું વાત એન્જોય છે. કરીએ છીએ. તો આપણા લુવા તૈયાર થઈને રેડી છે. હાજી. હવે આને પણ આપણે ઢાંકીને મૂકી દઈએ અને એક એક પૂરી વણી લઈએ. ઓકે. વધારે જાડી પણ નહીં હા. અને બહુ પાતળી પણ નહીં, એવી અચ્છા. પૂરી વણવાની છે. વાહ, સરસ મજાની નાની એવી પૂરી હા. વણાઈને તૈયાર છે. આ જ રીતે બીજી વણી લઈએ. અને એમ તો નાના નાના લુવા કરીને આપણે વણીએ ને તો પરફેક્ટ રાઉન્ડ થાય, પણ જો ઇઝી ટાસ્ક કરવું હોય ને તો મોટી રોટલી વણીને એને કટરથી કટ કરી દેવાની. હા, ઇઝી એકદમ. સાહેબ, તમને રસોઈ કરવું ખૂબ ગમે છે? રસોઈ કરવી મને ખૂબ જ ગમે છે. મને નાનપણથી જ રસોઈનો શોખ છે અને કહેવાય ને લોકો માટે મેડિટેશન હોતું હશે, હાજી. પણ મારી માટે મારી રસોઈ જ મારું મેડિટેશન છે. તો આપણી બધી જ પૂરી વણાઈ ગઈ છે અને મેં એને ઢાંકીને રાખી છે. હવે એક એક કરીને બધી જ પૂરી તળી લઈએ. તો સૌથી પહેલા હવે જે સાઈડ એની નીચે હોય ને, પ્લેટને જે અડીને સાઈડ હોય ને, હા. એ સાઈડને
ઊંધી કરી. કઢાઈની નીચેની બાજુ જ જવા દેવાની છે, એટલે જેવી રીતે પ્લેટમાં હતી એવી રીતે જ કઢાઈમાં નાખવાની છે. અચ્છા. વાહ, એની જાતે જ અરે વાહ. તળાઈને બહુ આવી સરસ ગઈ ફૂલી છે. છે. અને ધીમે ધીમે એના પર તેલ નાખતું જવાનું છે, અને ઊંધી નથી કરવાની, ઉપર તેલ અચ્છા. નાખતા જવાનું, અને જેવી જે ઉપરથી સહેજ લાઇટ બ્રાઉન થાય ને એટલે એને ઊંધી કરવાની. હમ. તો આ જ રીતે બીજી પૂરી પણ નાખી દઈએ. વાહ, બહુ સરસ બન્યું. એકદમ દડા જેમ ફૂલે છે. હા, તો તમે કેટલા વર્ષોથી રસોઈ કરો છો? 50-55 વર્ષથી તો કરી. અરે બાપરે, આટલા બધા વર્ષોથી તો તમે મારા કરતા પણ સારા શેફ હશો. ના, એવું નથી. નાની હતી ત્યારથી રસોઈ કરું છું. અરે વાહ. તો હવે પૂરી સરસ બ્રાઉન થઈ ગઈ છે અને ક્રિસ્પી એવો અવાજ આવી રહ્યો છે કઢાઈમાંથી. તો હવે પ્લેટમાં કાઢી લઈએ. હા. પ્લેટમાં પેપર નેપકિન રાખવાનું છે, જેથી એક્સેસ ઓઇલ બધું ચૂસાઈ જાય. શું ચાਹੀએ? જોયું, થોડું ધ્યાન રાખીએ ને પૂરી પણ બનાવી કેટલી ઈઝી છે. ઇઝી છે. તમારી પાસે સારી રેસીપી શીખવા મળી છે. હા, અમે ચોક્કસ. બનાવીએ તો 3-4 તો બગડી જ જાય શરૂઆતમાં તો, પછી બને. એ તો મમ્મી મારી કહેતી હોય કે પહેલો પુડલો કે ઢોસો બનાય ને બગડે છે. એ બગડે છે. ચાલો, તો આ જ રીતે હવે ફટાફટ બીજી પૂરી તળી લઈએ. હાજી. તો કલ્પનાબેન, હાજી. સરસ મજાની પૂરી તળાઈને તૈયાર છે એકદમ. હવે પાણીપુરી ખાઈએ આપણે. હા, બિલકુલ. ચાટ બનાવવાની છે હવે. જલ્દી બનાવો. ચાલો, તો હવે આને ફટાફટ એસેમ્બલ કરી લઈએ. હાજી. તો પ્લેટિંગ માટે પ્લેટ લઈએ, અને સૌથી પહેલા જે આપણે પૂરી બનાવી, આનો અવાજ સાંભળે ક્રિસ્પી થઈ છે કે નહીં. હા. અરે વાહ, એકદમ ક્રિસ્પી. હજુ થોડી ગરમ છે, ઠંડી થશે એટલે થઈ જશે. ઠંડી થશે એટલે થઈ જશે. તો પૂરીમાં થોડા થોડા ફોલ્ડ કરીને એને મૂકી દઈએ પ્લેટમાં. તો હવે સરસ મજાના ટોપિંગ્સનો વારો. સૌથી પહેલા બાફેલા બટાકા છે, હાજી. 2 થી 3 પીસીસ. તો આપણે ટોપિંગ્સ કરી લઈએ. હાજી, બિલકુલ. બટાકા મેં મૂકી દીધા છે બધામાં. હા. હવે સાથે ફણગાવેલા કઠોળ છે, થોડા થોડા એ મૂકી દઈએ. મગ અને ચણા છે, આપણી ચોઈસ પ્રમાણે આપણે કોઈ પણ કઠોળ લઈ શકીએ. ઓકે. અને એની સાથે કાંદા છે હા. સમારેલા. સિવા કાચા લીધા છે, આપણે બાફીને લઈએ તો ચાલે? મગચણા. હા, એ બાફેલા પણ ચાલે અને ફણગાવેલા પણ ચાલે. શેફ, તમારી જર્ની વિશે કહો ને શેફ તરીકેની. મારી જર્ની તો બહુ જ કહેવાય ને કે સિમ્પલ હતી પણ અઘરી હતી. મમ્મીને કુકિંગનો શોખ હતો એટલે મમ્મીથી મને આવ્યો હતો. હા, એની પહેલાં ટામેટા લઈ લઈએ. બિલકુલ. અને હું સાચે રસોઈ શોનો અને ભગવાનનો આભારી છું કે મને રસોઈ શોના રસોડે તમારા જેવા અને સર જેવા મહાન વ્યક્તિઓને મળવાનો મોકો મળ્યો છે. અને જેમને મળીને આમ કહેવાય ને કે જીવન જીવવાની એક પોઝિટિવિટી મળે, તો એ માટે હું બહુ જ ગ્રેટફુલ છું આજે. વાહ વાહ વાહ. અમને પણ આનંદ થયો તમને મળીને ખાસ. તો હવે ફટાફટ આપણે ચાટ પર ફોકસ કરીએ. દહીં પૂરી ચાટ છે એટલે દહીંનું પ્રમાણ સારું એવું નાખવાનું છે. અને સાથે ચટણીઓ, જેના વગર ચાટ અધૂરી હોય. કોથમીર, પુદીના અને મરચાંની ચટણી છે. હા. ખજૂર આમલીની ચટણી નાખીએ. અને હજુ સહેજ ચટકારો વધારવા છે ને, લસણની ચટણી નાખીએ. ઓરે વાહ. વધારે નહીં, કારણ કે આ થોડી તીખી હોય એટલે સહેજ સહેજ જ નાખીએ. ચાટ મસાલો ચાટ મસાલો. થોડો થોડો બધા પર સ્પ્રિંકલ કરી દઈએ. શેકેલા જીરાનો પાવડર છે, હાજી. ચપટી ચપટી જેટલું સંચળ. થોડી નાયલોન સેવ. અને થોડો વધારે કલર વધારવા 1-2 બીટ હોય ને, એને મેં પાતળા સમારી લીધા છે, હા હા. એ મૂકીએ. 1-2 દાડમના દાણા. ઓહ. અને સૌથી છેલ્લે કોથમીર. કોથમીરના પત્તા.
કલરફુલ એકદમ. એકદમ કલરફુલ. તો તૈયાર છે આપણી હોમમેડ પૂરી સાથેની દહીં પૂરી. દહીં પૂરી. તો હવે તમે શાંતિથી બેસો, આરામ કરો, અને હું ફટાફટ બીજી 2 વાનગીઓ બનાવીને આવું છું. બિલકુલ સર. અને તમે ત્યાં સુધી આ પૂરી જેવો મોટો બ્રેક લઈ લો. મોટો નહીં પણ નાનો. ઉનાળામાં આમ પણ બહુ ઓછા શાક આવતા હોય છે અને એમાંનું એક શાક એટલે ગુવાર. રસોઈ ટેલ્સમાં પણ આજે આપણે ગુવાર વિશે જ વાત કરવાના છીએ. તો આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે ગવાર વિશે. ગવાર એ ઉનાળામાં મળતું એક લીલું શાકભાજી છે જે સ્વાદમાં તો એટલું જ સારું છે પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. ગવાર હાઈ ઇન ફાઇબર્સ હોવાથી પાચનમાં મદદરૂપ થાય છે, હાર્ટ માટે પણ ઉત્તમ છે, અને સાથે સાથે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે, અને સાથે લો ઇન કેલરી હોવાથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ભારતમાં ગવારનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને એમાં પણ ગુજરાત અને રાજસ્થાનમાં, અને સ્પેશિયલી ગુજરાતના કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં એ સૌથી લોકપ્રિય છે. ગવારનું શાક તો આપણે ખાઈએ જ છે પણ ગવારના બીજમાંથી ગમ બને છે જે ચોકલેટ, કોસ્મેટિક્સ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ બનાવવામાં મદદરૂપ થાય છે. આજની આ ગવાર વિશેની રસોઈ ટેલ તમને કેવી લાગી ચોક્કસ જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે સમય થઈ ગયો છે ગુવારનું શાક બનાવવાનો, અને એ પણ દહીંવાળું. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો શેફ, આપણે ગુવારનું શાક બનાવવાના છીએ પણ દહીં સાથે. તો એ હા, શું કહેતા હતા? અનએજ્યુકેટેડ બીન્સ. હા, અનએજ્યુકેટેડ બીન્સનું શાક બનાવવાના છીએ કર્ડ સાથે, બરાબર? પણ એક કોમ્બિનેશન કેવી રીતે સેટ થાય? મિક્સ કરીને. પણ એટલે મેં જનરલી આવું સાંભળ્યું નથી કે અનએજ્યુકેટેડ બીન્સના શાકમાં દહીં. રાજસ્થાનમાં બહુ જ બધી જગ્યાએ, મોસ્ટલી રાજસ્થાનમાં છે ને ગવારનું શાક દહીં સાથે હોય છે. અચ્છા, ઓકે. અને આપણા ગુજરાતમાં પણ બહુ જ બધા એવા સિટીઝ કે એવા રિજન્સ છે જેમાં દહીં સાથે ગવારનું શાક ખવાતું હોય. ઓકે. એટલે આપણે એ બંનેને મિક્સ કરીને મસ્ત મજાનું દહીંવાળું અને લસણવાળું ગવારનું શાક બનાવવાના છે. ઓકે. તો આ લસણવાળો ટચ તમારું વેરિએશન છે કે એ હોય જ છે? ના, મારું વેરિએશન છે. ઓકે. તો કેટલી વાર લાગે છે એને બનાવવામાં? બસ જેટલું જલ્દી આ ગવાર ચડી જાય. અનએજ્યુકેટેડ બીન્સ છે ને કેવી રીતે ચડશે? ચડી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. આ ગેસ ચાલુ કરીએ ને એટલે ભલભલા ચડી જાય. હમણાં રસોઈઓ બી આવશે. અનએજ્યુકેટેડ બીન્સ કીધું છે ને તમે, એટલે ક્યાંકથી પણ આવી જશે. ચાલુ થયું નથી કે આને રસોઈનું નામ લીધું નથી. ને બોલાવો પડે શેફ. તેલ નાખવાનું છે. ગરમ થાય છે. અચ્છા. તો આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાનું લસણવાળું અને દહીંવાળું ગવારનું શાક બનાવવાનું છે. તો પછી સૌથી પહેલા ઓઇલ લઈએ, 2 થી 3 મોટી ચમચી. તો આમાં સૌથી પહેલા થોડું જીરું. તો જીરું તતડી ગયું છે. હવે એમાં નાની ચમચી હિંગ. એમ જનરલી ગવારના શાકમાં કોઈ ડુંગળી ના નાખે, પણ આ મારો પર્સનલ ટચ છે કેમ કે થોડુંક ચંકી ગ્રેવી વાળું મારે શાક કરવું છે એટલે હું થોડી ડુંગળી પણ નાખું છું. ઓકે. તો આમાં લસણ છે 8 થી 10 કળીઓ. અત્યારે થોડું નાખીશું અને થોડું પછી નાખીશું. ફાઇનલી ચોપ કરી દીધું છે. અને આમાં ઝીણી સમારેલી એક ડુંગળી છે. ઓકે. ડુંગળી ટોટલી ઓપ્શનલ છે, જો ભાવતી હોય તો નાખવાની, અધરવાઇઝ સ્કીપ કરી શકીએ છીએ. આને સહેજ પિંકિશ થવા દઈએ. થોડું આપણે પહેલા ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ. થોડું મીઠું અત્યારે નાખ્યું છે અને થોડું પછી નાખીશું. ઓકે. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર. હળદર અને મીઠું, ફ્લેવર પણ તેલમાં સારો આવશે. મિક્સ કરીને ગવાર છે 250 ગ્રામ જેટલી, જેને નોર્મલ સમારી લીધી છે, આપણે શાક માટે લઈએ એમ, એ એડ કરીએ. અને આને તેલમાં થોડું સાંતળી દઈએ. હવે આને ધીમા તાપે થોડું કૂક થવા દઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ. ઓકે. આને કવર કરીને થોડું કૂક કરી લઈએ. એકવાર ચેક કરી લઈએ. ગવાર થોડા કૂક થઈ ગયા છે. હવે એમાં મસાલા કરી દઈએ. સૌથી પહેલા અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને લાસ્ટમાં મીઠું સ્વાદ પ્રમાણે. 1 મીઠું આપણે પહેલાં નાખ્યું છે એટલે એ રીતે સ્વાદ પ્રમાણે લેવાનું. અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ બધા મસાલા બળે નહીં એટલે થોડું પાણી નાખીશું. ઓકે.
એકવાર મિક્સ કરીએ. હવે થોડું પાણી બળે ત્યાં સુધી કૂક કરી લઈએ. એકવાર ચેક કરી લઈએ. વાહ, સરસ રીતે આપણી ગવાર પણ કૂક થઈ ગઈ છે. હવે ગુજરાતી શાક છે એટલે થોડો ગુજરાતી ટચ આપીએ. ગોળ છે 1 થી 2 નાના ટુકડા, અને આને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડું જો આપણને ગ્રેવી વાળું જોઈતું હોય તો પાણી એ પ્રમાણે આપણે એડ કરી શકીએ છીએ, પણ એમ જરૂર નહીં પડે. કર્ડ છે એટલે એ જાતે જ ગ્રેવી વાળું થઈ જશે. ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લઈએ. શેફ, ગુવારની પસંદગી કેવી રીતે કરવાની? એટલે શાકભાજી લેવા જઈએ આપણે તો શું જોઈને ગુવાર સિલેક્ટ કરવાની? કેમ કે ખાતી વખતે પણ એમાં રેસા આવે ક્યારેક, તો શું ધ્યાનમાં રાખવાનું? તું જાય છે લેવા? હા, મમ્મી જોડે જઉં છું, પણ એકલી નથી જતી. પણ એ તો મમ્મી લેતી હશે ને? હા, પણ એટલે હવે મારે એકલા જઈને લેવું હોય તો શું કરવાનું? તો એને લેવાની ટ્રિક્સ હોય અમુક, જે મમ્મીઓને તો ખબર જ હોય. તો પહેલા તો કૂણો કૂણો ગવાર લેવાનો, જે જોવાથી જ જેમાં વધારે બી દેખાય ને ક્યાંક ક્યાંકથી જાડો હોય અને આમ દબાવો તો અંદર બી વધારે હોય એવો ગરડો ગવાર નહીં લેવાનો. એ કૂક થવામાં પણ જનરલી વાર લાગે, અને જે બિયા હોય ને એ મોઢામાં આવે તો જનરલી કદાચ બધાને ના ભાવતા હોય. તો એક તો પહેલાં કૂણો ગવાર લેવાનો, પાતળો હોય છે અને એકદમ ગ્રીનિશ, એકદમ ડાર્ક ગ્રીન પણ નહીં અને એકદમ યલો ગ્રીન પણ નહીં, ઓકે, એકદમ ગ્રીનિશ ટાઈપનો લેવાનો. અને એના પાછળના જે દીટા હોય ને એને સહેજ દબાવો ને તો એ ક્રિસ્પ તૂટવા જોઈએ. ઓકે, ઢીલો ગવાર હોય તો એ રબરની જેમ વળી જશે, પણ જે ક્રિસ્પ ગવાર હોય ને, તાજો ગવાર હોય તો એ ક્રિસ્પીની જેમ તૂટી જશે. ઓકે. તો એવો ગવાર લેવાનો કે જે ગ્રીનિશ હોય, પાતળો હોય અને એના જે દાળખા કે દીટા હોય એ તૂટી જતા હોય, અચ્છા. એવો ગવાર લેવાનો. ગેસ બંધ કરીએ અને હવે છેલ્લે દહીં. વાહ, કેટલો સુંદર કલર ચેન્જ થઈ ગયો છે એકદમ. શાક તો થઈ ગયું છે, પણ થોડી ફ્રેશનેસ નાખી દઈએ. મસ્ત મજાની કોથમીર ચોપ કરી લઈએ. હવે એને શાકમાં નાખી દઈએ. વાહ, અને મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણું મસ્ત મજાનું લસણ અને દહીંવાળું ગવારનું શાક. ફટાફટ સર્વ કરીએ. યસ. તો સરસ મજાના બોલમાં ગવારનું શાક, અને છેલ્લે થોડી કાપેલી કોથમીર અને એક કોથમીરની ડાળખી. તો તૈયાર છે આપણું મસ્ત મજાનું લસણ અને દહીં વાળું ગવારનું શાક, જેને આપણે રોટલી, ભાત, ભાખરી, બાજરીનો રોટલો અને બધા સાથે ખાઈ શકીએ છીએ. ઓકે, દહીં અને ગાર્લિકના ફ્લેવર વાળું ગુવારનું શાક બનીને તૈયાર છે. સમય થયો છે મેજિક મંત્ર જોવાનો, એ જાણીશું, પણ પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો હવે પહેલા ફટાફટ મેજિક મંત્ર જોઈ લઈએ. હેલો ફૂડીઝ, શું તમારાથી બજાર જેવા સોફ્ટ અને સ્પોન્જી ખમણ તૈયાર નથી થતા? તો આપણે જોઈ લઈએ મેજિક મંત્ર. જ્યારે તમારા ખમણનું ખીરું તૈયાર થઈ જાય ત્યારે એની અંદર 1 ચમચી ગરમ તેલ ઉમેરો કે જેથી તમારા ખમણ સોફ્ટ અને જાળીદાર બનશે. ઈનો અને સોડા ત્યારે જ ઉમેરો કે જ્યારે તમારે ખમણના ખીરાને બાફવા મૂકવો હોય. ખીરાને એક જ દિશામાં હલાવો કે જેથી ખીરામાં આવેલો આથો એમને જળવાઈ રહે. ખમણ જ્યારે તમારા બાફીને તૈયાર થઈ જાય ત્યારે તરત જ એની ઉપર ખાંડવાળું હૂંફાળું પાણી છાંટો કે જેથી ખમણ તમારા લાંબો સમય સુધી સોફ્ટ અને જ્યુસી રહેશે. તો હવે જ્યારે ખમણ બનાવો ત્યારે આ ટ્રીક જરૂરથી યુઝ કરજો, પછી જોજો તમારા ખમણ કેવા સુપર સોફ્ટ અને સ્પોન્જી બનશે. તો જરૂરથી આ ટ્રીક ફોલો કરશો. હવે સમય થયો છે શેફ સ્પેશિયલ રેસીપી શીખવાનો, જે સરસ મજાનું ડેઝર્ટ છે, ચીઝ કેક અને કેરીનું કોમ્બિનેશન. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે ટાર્ટ બનાવવાના છીએ. શેફ, મેંગો લેમન કર્ડ ટાર્ટ, રાઈટ? તો આમાં મેંગો ને લેમનનું કોમ્બિનેશન સારું લાગશે? બહુ જ સારું લાગશે. ઓકે. મેંગો મીઠી અને લેમન ખાટું, ખટાશ અને મીઠાશ જ્યારે ભેગું થાય ત્યારે એમ પણ મસ્ત ફ્લેવર આપે. ઓકે, અને એ પણ કર્ડ સાથે? કર્ડ સાથે. તો આની પ્રોસેસ થોડી લાંબી ને? ના, સિમ્પલ જ છે. થોડા સ્ટેપ્સ ફોલો કરવાના છે. એ પરફેક્શન સાથે કર્યા તો મસ્ત ટાર્ટ બનશે. અને બેક ડીશ છે? યસ, બેક કરવાની છે ને, એટલે બેક ડિશ તો કહી શકાય. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ.
તો એની માટે સૌથી પહેલા ટાર્ટ બનાવવાનો છે, તો એની માટે આઉટર લેયર જે છે એ બનાવીએ. ઓકે. તો સૌથી પહેલા એક બોલમાં મેદો લીધો છે, 1/2 કપ જેટલો. આપણે નાના નાના ટાર્ટ શેલ્સ બનાવીએ છીએ એટલે એ પ્રમાણેની ક્વોન્ટિટી લેવાની છે. અને એમાં જેટલું મેદો હોય એનાથી અડધા ભાગનું બટર લેવાનું. એટલે 1 કપ મેદો હોય તો અડધો કપ બટર લેવાનું. ઓકે. તો એની સાથે આપણે ઓલમોસ્ટ 1/4 કપ જેટલું બટર લઈએ છીએ અને આને આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે. અને હાફ ક્વોન્ટિટી હોય એટલે જનરલી કોઈ લિક્વિડ એડ કરવાની જરૂર ના પડે. બાઇન્ડિંગ ઓલરેડી એનાથી જ આવી જાય. તો આને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈએ. જો જરૂર પડે તો 1 કે 2 ચમચી જેટલું કોલ્ડ મિલ્ક લઈ શકાય. ઓકે. ટાર્ટ શેલમાં હંમેશા કોલ્ડ બટર અને કોલ્ડ મિલ્ક હોવું જોઈએ, ઓકે. જેનાથી થોડું સ્ટીફ રહે અને ટાર્ટ શેલ પરફેક્ટલી બેક થાય. ઓકે. બેકિંગમાં હંમેશા મેજરમેન્ટના બહુ જ ધ્યાન રાખવા પડતા હોય છે. યસ. અને બેકિંગ તમારો ફેવરેટ ટોપિક છે, રાઈટ? યસ, ડેફિનેટલી. તો તું જોઈ શકે છે એકદમ રેતી જેવું ટેક્સચર થઈ ગયું છે. એમ તો સ્વીટનર આપણે ફિલિંગમાં નાખવાના જ છીએ, પણ આમાં થોડું સ્વીટનર નાખવું પડે. એટલે દળેલી ખાંડ છે 1/2 ચમચી જેટલી, એને પણ હાથેથી મિક્સ કરી લઈએ અને સાથે મિલ્ક લઈએ. પહેલા 1 ચમચી જેટલું જ નાખવાનું છે, જરૂર પડે તો બીજું લઈશું. ઓકે. 1 ચમચી મિલ્ક ફરીથી મિક્સ કરી લઈએ. અને આ ટાર્ટનો ડો છે એટલે આને આપણે કણક બાંધતા હોઈએ એવી રીતે આને ગૂંદવાનો નથી. ઓકે. જસ્ટ હાથ વડે જ બધું ભેગું થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. ઓકે. તો આપણો ડો તો તૈયાર છે. હવે આને થોડું આપણે ફ્રીઝમાં મૂકી દઈએ અને પછી એને શેપ આપીએ ટાર્ટ શેલનો. ઓકે. તો ડો સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ એને શેપ આપીએ ટાર્ટ શેલનો. થોડો ડો લઈને એને હલકા હાથે વણવાનું છે. વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં એવી શીટ રાખવાની છે. એક ટાર્ટ મોલ્ડ લઈને સૌથી પહેલા એને થોડું બટરથી બ્રશ કરીને શીટ મૂકવાની છે. જે આપણે શીટ વણી હતી ધીમેથી ઉપાડીને એમાં મૂકી દેવાની છે અને બધી બાજુથી પ્રેસ કરતા કરતા થોડો ડો આનો ડેલિકેટ હોય એટલે થોડું તૂટે તો એને સેટ કરીને હાથેથી પ્રેસ કરીને એને સેટ કરી લેવાનું છે. તો શેફ, પાઈ અને ટાર્ટમાં શું ડિફરન્સ છે? ટાર્ટમાં જનરલી અંદર ફિલિંગ કરીને એને બેક કરવામાં આવે અને પાઈમાં પણ મોસ્ટલી એવી રીતે થતું હોય, પણ પાઈ નોન બેક્ડ પણ હોય અને પાઈ જનરલી ફ્રૂટની હોય. પાઇનેપલ પાઈ હોય, મેંગો પાઈ હોય, બ્લુબેરી પાઈ હોય અને ટાર્ટના પ્રકાર બહુ બધા હોય. સ્વીટ પણ હોય અને સેવરી પણ હોય. Okay. તો આ સરસ રીતે બેઝ આપણો તૈયાર છે. હવે જે એક્સેસ છે એને નાઇફ વડે આપણે રિમૂવ કરી દેવાનું છે અને ફરી એકવાર હાથેથી પ્રેસ કરીને સારો એવો શેપ આપવાનો છે અને થોડું ફોકથી પિક કરી લેવાનું છે જેથી એ ફૂલે નહીં. ઓકે. તો તૈયાર છે આપણો એક ટાર્ટ શેલ. આ જ રીતે બીજા બનાવી લઈએ. ઓકે. તો આપણા ટાર્ટ શેલ તો વણાઈને પરફેક્ટલી રેડી છે. હવે આને ફટાફટ 10 મિનિટ માટે બેક કરવાનું છે. હાફ બેક કરીશું અને હાફ બેક આપણે ફિલિંગ ભરીને પછી ફરીથી બેક કરીશું. ઓકે. તો જ્યાં સુધી આપણે ફિલિંગ બનાવીએ ત્યાં સુધી આને બેક કરી લઈએ. તો હવે મેંગો અને લેમન વાળું ફિલિંગ બનાવી દઈએ. તો સૌથી પહેલા ક્રીમ ચીઝ લેવાનું છે. રૂમ ટેમ્પરેચર ક્રીમ ચીઝ છે, 1/2 કપ જેટલું લઈશું અને પહેલા આને વિસ્કરથી થોડું ક્રીમ કરી લઈએ, નહીં તો અંદર લમ્સ રહી જશે. ઓકે. એમ લેમન કર્ડ બનાવવાની પદ્ધતિ ને એની રીત અલગ હોય છે, પણ આ મારું વર્ઝન છે. એમાં કોર્નફ્લાવર ને થોડા અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ જતા હોય છે, જે રીતને સ્કીપ કરીને અમે મારું વર્ઝન બનાવ્યું છે કે એમાં આપણે કર્ડ યુઝ કરીએ છીએ, ક્રીમ ચીઝ યુઝ કરીએ છીએ, એટલે પેલા લેમન કર્ડથી થોડું અલગ છે. 1/2 કપ જેટલું કર્ડ લઈએ છીએ અને આને પણ સારી રીતે વિસ્ક કરી લઈએ. ઓકે. તો આ સારી રીતે ક્રીમ થઈ ગયું છે.
પણ ક્રીમ ચીઝ અને કર્ડ એવી વસ્તુ છે ને કે એને બાઇન્ડિંગ એજન્ટ જોઈએ. અગર આને આપણે સીધું બેક કરવા મૂકી દઈશું ને તો એમાં ફાટી જશે, કડલ થઈ જશે. ઓકે. એટલે એમાં થોડું બાઇન્ડિંગ આપવા માટે ફ્રેશ ક્રીમ નાખીએ, વધારે નહીં, 1/4 કપ જેટલું. ઓકે. અને હવે ફરી આને મિક્સ કરી લઈએ. અને સ્વીટનર એડ કરવા માટે કન્ડેન્સ મિલ્ક છે 2 થી 3 ટેબલ સ્પૂન, અને આને પણ મિક્સ કરીને. એટલે આ એ પ્રોસેસ છે જેમાં તમે જે ભૂલ કરી એ ધ્યાનમાં રાખવાની છે કે આમાં શુગર પછી એડ ના કરાય સ્વીટનરમાં. ક્યારે ટાંગ ખેંચવાનું બંધ કરજો. પણ હા, બેકિંગમાં એક વસ્તુ સારી છે કે તમે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દો અને મિક્સ કરી દો એટલે પૂરું. કુકિંગમાં બહુ બધું ધ્યાન રાખવું પડે કે અમુક સ્ટેજીસ પર અમુક મસાલા નાખવા પડે. બેકિંગમાં પણ જનરલી હોય, પણ એક જ વસ્તુ હોય, જે ફ્લેવર હોય ને એ છેલ્લે નાખવાનું. બસ. તો આ સારી રીતે ક્રીમી અને સ્મૂથ થઈ ગયું છે. હવે એમાં આગળની પ્રોસેસ કરીએ. તો હવે આમાં કેમ કે મેંગો અને લેમન ફ્લેવર છે, મેંગો પલ્પ લીધો છે 2 થી 3 મોટી ચમચી મેંગો પલ્પ. લેમન લીધું છે, એનો આપણે ઝેસ્ટ કાઢવાનું છે, એટલે કે ઉપરનું જે છોતરું હોય એ છીણી વડે છીણી લેવાનું છે. પણ એ ધ્યાન રાખવાનું છે કે અંદરનો જે વ્હાઈટ પાર્ટ છે એ ના આવે, નહીં તો આપણું જે બી ડેઝર્ટ છે એ કડવું થઈ જશે. કોઈ પણ ડેઝર્ટમાં આપણે લેમન ઝેસ્ટ કે ઓરેન્જ ઝેસ્ટ નાખીએ તો વ્હાઈટ ભાગ ના આવવો જોઈએ. અને લેમન ઝેસ્ટ કે ઓરેન્જ ઝેસ્ટનો છાલનો ફ્લેવર વધારે સ્ટ્રોંગ હોય, એટલે બહુ વધારે પણ નહીં નાખી દેવાનું કે આપણા ડેઝર્ટને ઓવરપાવર કરી દે. તો થોડો એવો લેમન ઝેસ્ટ અંદર પણ ગયો છે, અને જે છીણી પર છે એને આપણે નાઈફ વડે અંદર નાખી દઈએ. જેમ મેં કહ્યું, બહુ એક્સ્ટ્રીમ ઓવરપાવરિંગ ફ્લેવર નથી જોઈતો, એટલે થોડો જ નાખ્યો છે. અને લેમન કર્ડ છે એટલે થોડું આપણે લીંબુ પણ નાખીએ, કેમ કે ખટાશ પણ આવશે અને ગળ પણ આવશે ને, તો ડેઝર્ટને ઓર બી મસ્ત કરી દેશે. અડધું જેવું લીંબુ લીધું છે અને આને મિક્સ કરી દઈએ. તો લેમન ઝેસ્ટ અને લીંબુનો રસ બંનેનો ફ્લેવર અલગ આવશે? હા, લેમન ઝેસ્ટથી લીંબુનો ફ્લેવર આવશે. ઓકે. પણ લીંબુના રસથી ખટાશ આવશે. ઓકે. કેટલું કોમ્પ્લિકેટ કરી નાખ્યું તમે. જો આવી અમુક વસ્તુ તો કોમ્પ્લિકેટ આવશે ને, જીવનમાં કોમ્પ્લિકેશન્સ આવે તો કુકિંગમાં કેમ નહીં. તો ફિલિંગ આપણું તૈયાર છે. એકવાર ટાર્ટ શેલ ચેક કરી લઈએ. તો ટાર્ટ 50% બેક થઈ ગયા છે. હવે એમાં ફિલિંગ ભરીને આપણે એને ફરી બેક કરીશું. ઓકે. જે આપણે ફિલિંગ બનાવ્યું છે એક ચમચી લઈને આમાં ભરી દઈએ અને ઇક્વલી સ્પ્રેડ કરી દઈએ. આપણે અત્યારે નાના ટાર્ટ શેલ યુઝ કર્યા છે, પણ જો આપણી પાસે મોટા મોલ્ડ હોય અને એ બનાવવું હોય તો એ પણ આપણે મોટા મોલ્ડમાં સેટ કરી શકીએ છીએ. ઓકે. તો ટાર્ટનું ફિલિંગ પણ ભરાઈ ગયું છે. હવે ફરીથી અને વધારે નહીં, 10 થી 12 મિનિટ માટે 180 ડિગ્રી પર ફરી બેક કરીશું. ઓકે. તો ટાર્ટ મસ્ત એવા ફૂલીને બેક થઈને બેસી ગયા છે. હવે આને આપણે થોડી વાર ફ્રીજમાં સેટ કરીશું, પણ સેટ કરવાની પહેલા ઉપરનું ગાર્નિશિંગ કરી દઈએ. તો મેં થોડા મેંગોના પીસીસ લીધા છે, રફલી ચોપ કરેલા, એ મૂકીએ. મેંગો પીસીસ સાથે ઉપર મસ્ત મજાનું ફુદીનાનું પાન. તો તૈયાર છે મેંગો લેમન કટ ટાર્ટ. હવે આને થોડી વાર માટે ફ્રીજમાં સેટ કરીએ, પછી આપણે સર્વ કરીએ. ઓકે. તો કલ્પનાબેન, આપણે વાનગીઓ તો ચાખવાની જ છે, જેની માટે ખાસ તમે અહીંયા આવ્યા છો, પણ એની પહેલા એક ગેમ રમી લઈએ. રેડી છો? ઓકે. તો તમે ઘરે રમતા હો છો અંદર ગેમ્સ ક્યારેક બધા સાથે ભેગા મળીને? એનાથી પણ ઈઝી છે, ખાલી ઈશારો કરવાનો છે. ડમ શેરાઝ છે, પણ આ ચિઠ્ઠીમાં રસોડાને લગતું કશુંક લખેલું છે અને એ તમારે એક્સપ્લેન કરવાનું છે એકબીજાને બોલ્યા વગર. તો ટીમમાં રમીશું આપણે, પણ આપણે એક ટ્વિસ્ટ કરીએ. તમે સાથે તો રહો છો જ, આપણે એક કામ કરીએ, મા દીકરાની ટીમ અને વહુ ને સસરાની ટીમ ચાલશે? સરસ, ચાલે. ડન વર્ક્સ. તો મસ્ત ટીમ બનીને તૈયાર છે અને બંને ટીમ પણ તૈયાર છે, બરાબર ને? બરાબર. તો હું તમને એક ચિઠ્ઠી આપીશ, એમાં નામ શું છે એ તમારે જોવાનું છે. બરોબર. અને પછી એને બોલ્યા વગર એને ઈશારાથી એક્સપ્લેન કરવાનું છે આ ટીમને. ઓકે. જો એમને ગેસ કરી લીધું તો 1 પોઈન્ટ એમનો, ના ગેસ કર્યું તો પોઈન્ટ તમારો.
बहुत अच्छा हाँ गुड રેડી? हाँ તો પહેલા કોણ રમશે? लेडीज फर्स्ट યસ. ચલો મેડમ. બોલતા નહીં હો, શું લખ્યું છે જોઈ લીધું? લાવ મને આપી દો. इशारा करवाना था હા, રેડી? સ્ટાર્ટ. તડબૂચ. શું વાત છે એટલે આમ સર હજી સમજતા હતા ને તમે ગેસ કરી દીધું. વાહ. એટલે આમનું ટ્યુનિંગ બેસ્ટ છે. हाँ बेस्ट ઓકે સર, હવે તમારો વારો. चल बेटा હું પણ જોઈ લઉં. ओके ઓકે ચલો. भाई फूटी गई जातो ના ના, હું ના કહું. હું સરની સાઈડ છું, હું નહીં કહું. ઓકે. કેરી. તારી મારી નાખ યસ, કેરી. પણ સર, એટલે સુરત વાળું છે ને અરે વાહ. પણ આ બધામાં મેં એક વસ્તુ માર્ક કરી. હાજી સર, તમે ચીટિંગ બહુ કરો છો. હવે ચીટરો સાથે રહી રહીને થોડું તો શીખી જઈએ ને. મજા આવી તમને? અરે બહુ મજા આવી Thank ખૂબ you. સુંદર. એમાં યુક્તિ જેવી સ્માઇલિંગ જોઈને તો ઓર જોવાની મજા આવી જાય છે. મજા આવી થેન્ક યુ થેન્ક યુ મેમ, મજા થેન્ક યુ. આવી અને આઈ હોપ તમને બધી રેસિપીઝ ટેસ્ટ કરવામાં પણ આટલી જ મજા આવશે. બિલકુલ બિલકુલ થેન્ક યુ તો રેડી છો? હાજી. બિલકુલ ઓકે. ઓકે વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, તો ફટાફટ બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, ફટાફટ બધી જ વાનગીઓ રસોઈઓને આપી દો. ચાલો ફટાફટ, બહુ જ મોડું થઈ ગયું છે. હા. તો સૌથી પહેલા દહીં પૂરી ચાટ, સાથે દહીંવાળું અને લસણવાળું ગવારનું શાક અને મેંગો લેમન કર્ડ ટાર્ટ. ઓકે. ચાલો જઈએ. યસ. વાહ અરે વાહ. જોરદાર તો કલ્પનાબેન, હાજી. દહીં પૂરી સાથે મેં મસ્ત મજાની બીજી 2 વાનગીઓ પણ બનાવી લીધી છે. હા. તમે ટેસ્ટ કરવા તૈયાર છો? બિલકુલ. તો હું ફટાફટ સર્વ કરી દઉં. હાજી. એકદમ તો સૌથી પહેલા આ દહીં પૂરી, આ છે લસણ અને દહીં વાળું ગવારનું શાક, ઓ અને સાથે આ મેંગો લેમન કર્ડ ટાર્ટ. ક્યાં વાત. શું? વન્ડરફુલ તો પછી રાહ શેની જોવો છો? તમારે ફટાફટ સર્વ કરવાની. કરી બિલકુલ દો. હું એ જ વિચારું કે યુક્તિ બોલતી કેમ નથી. હા તો એ થોડું એને ભૂખ લાગી હશે હા. તો ફટાફટ સર્વ કરી દો. તો કલ્પનાબેન અને સર, રાહ શેની જોવો છો? ફટાફટ તૂટી પડો. થેન્ક યુ કરો એટેક. ચીયર્સ Cheers. પૂરી બહુ ક્રિસ્પી છે. પણ સાચું કહું ને તો સાચી રીતે સરે ખાધું છે. આખી પૂરી મોઢામાં જવી જોઈએ. બનાવતા તો ત્યારની અમને રાહ જોતા હતા અરે વાહ. તો ક્યારે અમારી પાસે આવે. બરાબર છે. તો કેવું લાગ્યું સર તમને? દુનિયાની જેટલી બેસ્ટ એરલાઇન્સ છે એમાં જે ખાવાનું પીરસાય છે એવો અત્યારે લુક છે અને એવો ટેસ્ટ છે. અરે વાહ. શું વાત છે. કોંગ્રેટ્સ ટુ શેફ, શેફ. યસ. ધ રસોઈ શો અને ઢીંગલી. થેન્ક યુ. કલ્પનાબેને બનાવેલી દહીં પૂરી ચાટ એમના ઘરના સૌને બહુ જ ભાવી. જો આ ચાટ તમારે ઘરે ટ્રાય કરવી હોય તો એના માટે રિકેપ જોઈ લો. દહીંપૂરી ચાટ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં સોજી, મેંદો અને મીઠું મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરીને કણક બાંધી લો. આ કણકને ભીના મલમલના કપડાથી ઢાંકીને 35 થી 40 મિનિટ માટે આરામ આપો, જેથી પૂરી ક્રિસ્પી બને. કણકમાંથી નાના લુઆ બનાવી તેને પૂરીના આકારમાં વણી લો. ધ્યાન રાખવું કે પૂરી બહુ જાડી ના હોય. કઢાઈમાં તેલ ગરમ કરો. પૂરીની જે બાજુ પ્લેટને અડીને હોય તેને તેલમાં નીચેની તરફ નાખીને તળો.
પૂરી પર ગરમ તેલ નાખતા રહો જેથી તે દડા જેવી ફૂલે. બંને બાજુ લાઇટ બ્રાઉન થાય એટલે કાઢી લો. પ્લેટિંગ માટે પૂરીમાં વચ્ચે હોલ કરી તેમાં બાફેલા બટાકાના ટુકડા, ફણગાવેલા મગ ચણા, ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં ભરો. ત્યારબાદ તેના પર ફેટેલું દહીં નાખો. હવે લીલી ચટણી, ગળી ચટણી અને તીખી લસણની ચટણી સ્વાદ મુજબ ઉમેરો. ઉપરથી ચાટ મસાલો, જીરું પાવડર અને સંચળ છાંટો. છેલ્લે નાયલોન સેવ, બીટના ટુકડા, દાડમના દાણા અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને પીરસો. કલ્પનાબેન, તમને સ્વીટ કેવું લાગ્યું? મને સ્વીટ બહુ ગમ્યું. શેફ બહુ સરસ બનાવ્યું છે. એટલે એમ સુરતીઓ હોય એટલે સૌથી પહેલા સ્વીટ પર નજર તો સ્વીટ પર નજર જાય જાય ને, બિલકુલ જાય. અને આ બી મેંગો ટાટ છે ને, એટલે મજા જ પડી જાય. બિલકુલ સાચી વાત છે. મમ્મીનું ફેવરેટ ફૂડ જે છે એ પણ મેંગો જ છે. અચ્છા, અરે વાહ. એટલે મેં પહેલું એ ખાધું. વાત છે. બેઝિક ડેઝર્ટ્સ ઘરે બનાવીને કંટાળી ગયા છો અને બેકિંગ પણ ટ્રાય કરવું છે તો એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે લેમન મેંગો કર્ડ ટાર્ટ. એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. મેંગો ટાર્ટ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેંદો અને ઠંડુ બટર લો. તેને હાથેથી મિક્સ કરો જ્યાં સુધી તે રેતી જેવું ટેક્સચર ન પકડે. હવે તેમાં દળેલી ખાંડ અને જરૂર મુજબ ઠંડુ દૂધ ઉમેરીને લોટ જેવું તૈયાર કરી લો. આ લોટને ગૂંદવાનો નથી, બસ ભેગો કરવાનો છે. આ ડોને થોડીવાર ફ્રીઝમાં સેટ થવા મૂકો. ડો સેટ થઈ જાય એટલે તેને પાતળી શીટમાં વણી લો. ટાર્ટ મોલ્ડને બટરથી ગ્રીસ કરી તેમાં વણેલી શીટ ગોઠવો અને વધારાનો ભાગ કાઢી નાખો. ટાર્ટ ફૂલે નહીં તે માટે કાંટા ચમચી એટલે કે ફોર્કથી તેમાં કાણા પાડો અને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે હાફ બેક કરો. હવે ફિલિંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રીમ ચીઝ લો અને તેને વિસ્કરથી સ્મૂથ કરી લો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરીને ફરીથી મિક્સ કરો. તેમાં ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, મેંગો પલ્પ, લીંબુની છાલ અને લીંબુનો રસ ઉમેરીને એકદમ સરસ અને ક્રીમી મિશ્રણ તૈયાર કરો. હાફ બેક થયેલા ટાર્ટ શેલમાં આ તૈયાર કરેલું મેંગો લેમન ફિલિંગ ભરું. ફરીથી આ ટાર્ટને 180 ડિગ્રી પર 10 થી 12 મિનિટ માટે બેક કરો. બેક થયા પછી તેને ફ્રીઝમાં સેટ થવા મૂકો. છેલ્લે ઉપર મેંગોના ટુકડા અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો. ન્યૂ ટેસ્ટ. શાક બહુ સરસ છે. હું એકચ્યુઅલી ઘરે ગુવાનું શાક નથી ખાતી, પણ અત્યારે બહુ જ ડિલિશિયસ. અરે વાહ, તો હવેથી ખાશો. મજો પડી જાય. આ રેસીપીથી બનાવીને ખાઈશ. આમ ઉનાળામાં ગુવારનું શાક તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ એને જો દહીં સાથે બનાવશો ને તો બહુ જ મસ્ત લાગશે. એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. સૌથી પહેલા એક પેનમાં 2 થી 3 મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં અડધું સમારેલું લસણ અને એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું અને હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ગુવાર ઉમેરીને બરાબર મિક્સ કરો અને ધીમા તાપે ઢાંકીને થોડીવાર ચડવા દો. ગુવાર થોડી ચડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને બાકીનું મીઠું ઉમેરીને મિક્સ કરો. થોડું પાણી ઉમેરો અને ફરીથી ઢાંકીને પાણી બળે ત્યાં સુધી ચડવા દો. ગુવાર બરાબર ચડી જાય એટલે તેમાં ગળપણ માટે ગોળના ટુકડા ઉમેરો અને બરાબર મિક્સ કરો. જો તમારે ગ્રેવી જોઈતી હોય તો થોડું પાણી ઉમેરી શકાય. હવે ગેસ બંધ કરી દો અને તેમાં ફેટેલું દહીં ઉમેરો. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગરમાગરમ સર્વ કરો. તો સર, શું લાગે છે, આ શેફનો કેસ ક્લોઝડ? જામીન પર છોડી દઈશું. ઓકે. જામીન પરથી દહીં પૂરી લાવું કે મેંગો લેમન કટ ટાર્ટ? એ પછી નક્કી કરીએ. ડન. બહુ સરસ. બધું તમારા હાથનું જે કંઈ પણ હશે એ સુંદર જ હશે. થેન્ક યુ. જો તમે પણ કલ્પનાબેન અને એમના પરિવારની જેમ અહીંયા આવવા માંગો છો ને આવી જ મહેમાનગતિ માણવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો ને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.